નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। મિત્રો, આપણે આજે જોઈશું ધોરણ 12 પ્રકરણ 1 સંબંધના કેટલાક ઉદાહરણો। મહત્વના ઉદાહરણોમાં સૌથી પહેલા આપણે થોડા સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એનો અભ્યાસ કરીએ। તો આપણે જોઈએ, જુઓ, એક ક્વેશ્ચન છે, સાબિત કરો કે ગણ A equal to 1 2 3 પરનો સંબંધ R equal to 1 2 2 1 A સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી। તો જુઓ, આપણે બતાવવું છે કે ગણ A માં 1 2 3 પરનો સંબંધ R આ રીતે વ્યાખ્યાયિત છે, જેમાં બે જ ઘટકો છે 1 2 અને 2 1। એ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી। તો પહેલા તો આપણે સ્વવાચક ચેક કરીએ। તો સ્વવાચક માટે શું જોવું જોઈએ? ગણ A ના દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલા હોવા જોઈએ। તો આપણે એક એક ઘટક લઈએ। જો 1 belongs to A માટે 1 1 does not belongs to R। દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ। મેં પહેલો જ ઘટક લીધો 1, તો 1 ને સંગત ક્રમયુક્ત જોડ 1 1 એ R માં નથી, માટે R એ સ્વવાચક સંબંધ નથી। હવે એક જ પેર બતાવી દો તો ચાલે, પછી બીજા જવાની જરૂર નહીં। ઓકે, હવે આપણે સંમિત બતાવીએ। તો સંમિત માટે શું કરવાનું? પ્રત્યેક AB belongs to A માટે AB belongs to R implies BA belongs to R થવું જોઈએ। ટૂંકમાં સંબંધમાંથી કોઈ પણ ક્રમયુક્ત જોડ AB લો તો એની રિવર્સ જોડ BA એ R માં આવેલી હોવી જોઈએ। તો આપણે સંબંધમાં આવેલી પેર ચેક કરીએ। જુઓ, અહીંયા તો તમને પેર આપેલી જ છે, તો અહીં 1 2 belongs to R implies 2 1 belongs to R છે। જો 1 2 R માં છે તો 2 1 R માં છે। બીજી પેર લઈ લો, 2 1 belongs to R, તો એની રિવર્સ 1 2 R માં છે। ટૂંકમાં R માં આવેલી દરેક પેરની રિવર્સ પેર પાછી R માં છે, એનો મતલબ કે આ શરતનું પાલન થાય છે, માટે આપણે કહી શકીએ કે R એ સંમિત સંબંધ છે। હવે મારે ચેક કરવું છે પરંપરિત। તો પરંપરિત માટે શું કરવાનું? આપણે યાદ કરી લઈએ। પ્રત્યેક ABC belongs to A માટે AB R માંથી લો, BC R માંથી લો અને બતાવી દો કે AC R માં આવે છે। કેવી પેર લેવાની? પહેલી પેરનો બીજો ઘટક અને બીજી પેરનો પહેલો ઘટક સમાન હોય એવી। આવું દરેક માટે થવું જોઈએ। ક્યાં? R માં આવેલી, તો અહીંયા તો R માં મારી પાસે બે જ પેર છે। જુઓ, અહીં 1 2 belongs to R। હવે મેં એક પેર લીધી જેનો બીજો ઘટક 2 છે, તો જેનો બીજો ઘટક પહેલો ઘટક 2 હોય એવી પેર કઈ છે? 2 1 belongs to R implies, તો જો આવી પેર લીધી AB અને BC, આ બે સરખા હોય એવી, તો મારે શું થવું જોઈએ? 1 1 belongs to R થવું જોઈએ, પણ 1 1 does not belongs to R, માટે R એ પરંપરિત સંબંધ નથી। તો સ્વવાચક નથી, સંમિત છે કારણ કે દરેક પેરની રિવર્સ પેર આ ગણમાં છે, પરંતુ મને એવી બે પેર મળી 1 2 અને 2 1 કે પરિણામે 1 1 છે એ સંબંધમાં નથી, માટે પરંપરિત નથી। તો આપણે આ સાબિત કરવાનું હતું। આવી જ રીતે ગણ A પરના બીજા પણ કેટલાક ઉદાહરણ છે, આપણે જોઈએ।
જો ગણ એ પરનો સંબંધ r ઇક્વલ ટુ બીજો દાખલો લઈ લઈએ છે 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 1 2 2 2 1 1 4 4 1 3 3 3 અને 3 2 આ સંબંધ એ સ્વવાચક છે ચકાસો કે એ સામ્ય સંબંધ છે ચાલો સામ્ય સંબંધની વાત કરીએ એટલે એમાં બધું આવી જાય બરાબર તો પહેલા મારે શું કરવું છે સ્વવાચક ચેક કરવું છે જુઓ તો ગણ એમાં 1 2 3 ત્રણ ઘટકો છે તો 1 ને સંગત 1 છે પછી 2 2 છે 3 3 છે તો આપણે કહી શકીએ પ્રત્યેક a belongs to a માટે a belongs to r માટે r એ સ્વવાચક છે બરાબર દરેક ઘટક માટે કારણ કે સંબંધ છે સૂત્રાત્મક નથી આપ્યો યાદી જ બનાવેલી છે એટલે દરેક માટે ચેક કર્યો જો 1 1 છે 2 2 છે 3 3 છે હવે મારે સમિત જોવું છે સમિત માટે શું થવાનું દરેક પેર લો એની રિવર્સ પેર આવી જોઈએ જુઓ અહીં 1 2 belongs to r હવે એની રિવર્સ પેર 2 1 આમાં દેખાય છે જુઓ જોઈએ 2 1 છે r માં નથી માટે r એ સમિત સંબંધ નથી એક જ પેર એવી લઈ લો કે જેની રિવર્સ પેર ના હોય તો સમિત નથી એમ કહેવાય હવે આપણે પરંપરિત ચેક કરીએ પરંપરિત માટે બે પેર લેવાની આવી દરેક પેર માટે ચેક કરવું પડશે જુઓ 1 2 belongs to r અને બીજી પેર એવી લેવાની કે જેનો પહેલો ઘટક 2 હોય તો 1 2 ની સાથે 2 2 લો તો 1 2 belongs to r બરાબર આવું દરેક માટે ચેક કરવાનું પછી બીજો ઘટક 2 હોય પહેલો ઘટક એવી બીજી કોઈ પેર નથી પછી આના માટે તો બધા થશે જ એટલે આપણે એના સિવાયની લઈ લઈએ જુઓ ધારો કે 1 3 લઈ લઈએ અને 3 2 લઈ લઈએ 1 3 1 3 અને 3 2 તો જુઓ જોઈએ 1 2 છે r માં છે બરાબર એટલે 1 સાથે આવતી હોય 1 2 લઈ લીધી 1 3 લઈ લીધી 1 3 સાથે 3 3 તો સમાધાન કરે પણ 1 3 ને 3 2 લીધા તો એને અનુરૂપ 1 2 છે r માં આવે છે બરાબર એટલે 1 નું કામ પતી ગયું હવે 2 2 ની સાથે આપણે લઈએ 2 2 ની સાથે પહેલો ઘટક 2 હોય એવી બીજી કોઈ નથી બરાબર આપણે આ લઈ લઈએ જુઓ 3 2 belongs to r હવે એવી પેર લો જેનો પહેલો ઘટક 2 હોય તો એક જ છે 2 2 તો આ તો હંમેશા આવશે જ એટલે 3 2 belongs to r બરાબર હવે આપણે આ લઈ લઈએ જુઓ 3 3 ની સાથે જેના બંને ઘટકો સેમ હોય ને એવી તો દરેક પેર માટે આ સમાધાન થશે જ એટલે એમાં આપણે ચેક કરવાની જરૂર રહેતી નથી 3 2 લઈ લીધા 2 3 લઈ લીધા બધા જ આવી ગયા 4 તો એક જ છે એટલે જેનો પહેલો ઘટક 4 હોય બીજો ઘટક 4 હોય એવી છે પહેલો ઘટક 4 હોય એવી બીજી કોઈ પેર નથી એટલે આટલું ઇનફ છે તો આપણે કહી શકીએ કે પ્રત્યેક AB અને AB belongs to r અને BC belongs to r implies જેનો પહેલો ઘટક પહેલી પેરનો બીજો ઘટક અને બીજી પેરનો પહેલો ઘટક સમાન હોય આવી દરેક પેર માટે AC belongs to r માટે r એ પરંપરિત સંબંધ છે તો તમે જુઓ r એ સ્વવાચક છે સમિત નથી પરંપરિત છે સામ્ય માટે શું થવું જોઈએ સ્વવાચક સમિત અને પરંપરિત પણ સમિત નથી માટે કહી શકાય r એ સામ્ય સંબંધ નથી ઓકે તો જો આવો જ આપણે બીજો એક એક્ઝામ્પલ છે
જોઈ લઈએ. જો સંબંધ R એ ગણ n પર R બરાબર AB કે જ્યાં A બરાબર B માઇનસ 2 B ગ્રેટર ધેન 6 દ્વારા આપેલ છે. તો પેલું 2 4 belongs to R, 3 8 belongs to R, 6 8 belongs to R અને 8 7 belongs to R. આપેલામાંથી કયો જવાબ આવશે? જો સંબંધ આ રીતે વ્યાખ્યાયિત છે, a બરાબર b માઇનસ 2 અને b કેવા લેવાના? 6 થી મોટા. અહીં a ઇક્વલ ટુ b માઇનસ 2, b ગ્રેટર ધેન 6 અને a અને b બંને પાછા શામાંથી લેવાના? ગણ n પરનો સંબંધ છે એટલે n માંથી લેવાના. તો b 6 થી મોટા લેવાના છે એટલે b બરાબર 7. તો પહેલા તો તમને જો જોઈને જ ખબર પડે કે b એટલે આપણી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. એ 6 થી મોટો લેવાનો છે એટલે આ તો આવે જ નહીં કારણ કે 4 છે. બરાબર. પછી હવે આપણે વિચારવાનું રહ્યું તો b બરાબર 7 લઈએ આપણા વિકલ્પના અનુરૂપ. તો a બરાબર શું થાય? 7 માઇનસ b એટલે 5. તો 5 7 જો આમાં નથી એટલે આ નહીં લેવાય. હવે b બરાબર 8 લઈ લો તો a બરાબર અહીંયા મૂકો 8 ઓછા b એટલે 6. તો પછી ક્રમયુક્ત જોડ શું થાય? 5 7. અહીંથી ક્રમયુક્ત જોડ શું મળે? 6 8. બરાબર. હવે b ની કિંમત 7 અને 8 માટે શું મળે છે? 7 માટે 8 મળવી જોઈએ પણ 7 ને સંગત b એટલે આ નહીં આવે. પછી b બરાબર 8 હોય તો એને સંગત 6 મળવા જોઈએ એટલે 6 8 છે જુઓ. એટલે આપણે જવાબ શું આવશે? 6 8 belongs to R. કારણ ખબર પડી? આવી રીતે અહીંયા તો સંબંધ R એ ગણ n પરનો છે એટલે b ની કિંમત તો તમે બધી લઈ શકો એટલે આનું લિસ્ટ બનાવો તો મળી જાય. તમારે a ની શરૂઆત 5 થી થશે કારણ કે b 7 થી શરૂઆત થાય છે. બરાબર. એમાંથી 2 બાદ કરતા જાઓ અને હવે તમારે જો આખો ગણનું લિસ્ટ બનાવવું હોય ને તો કોણ મળે જુઓ? 5 7 6 8 7 9 8 10 આવી બધી જ પેર મળશે. 2 નો તફાવત હોય. બરાબર. પણ શરૂઆત ક્યાંથી કરવાની? b 6 થી મોટા એટલે 7 થી શરૂઆત કરો એમાંથી 2 બાદ કરો 8 9 ઉમેરતા જાઓ જ્યાં a અને b n માંથી લેવાના છે. તો આ ટાઈપના પણ પ્રશ્નો પૂછી શકાય. બરાબર. હવે તમે મને કહો આ સ્વવાચક થશે? ધારો કે આપણે આ તો વિકલ્પના અનુરૂપ આપણે જવાબ આપી દીધો, આનો જવાબ શું આવશે? C. પણ હવે આપણે એવું કહેવું કહી શકાય કે R એ સ્વવાચક નથી કારણ કે 5 ને સંગત ક્રમયુક્ત જોડ આમાં નથી. ગણ a બરાબર n છે એટલે દરેક ઘટક પોતાની સાથે જોડાયેલો હોય એવી કોઈ પેર નહીં મળે. પછી જુઓ સમમિત થશે. R એ સમમિત નથી કારણ કે 5 7 હોય તો 7 5 નહીં આવે કારણ કે a હંમેશા b કરતા નાનો જ રહે છે. બરાબર. પછી પરંપરિત પણ નથી. બરાબર. આ ચેક કરજો છે કે નહીં. અને જો સ્વવાચક નથી સમમિત નથી એટલે સામ્યની તો વાત થાય જ નહીં. પરંપરિત વાળું ચેક કરજો પરંપરિત થશે કે નહીં થાય. એ છે હંમેશા નાનો તો રહેવાનો પણ પાછી આ શરતનું પાલન કરે ને એવો રહેવો જોઈએ. તો આ ટાઈપના બીજા અસમતાવાળા દાખલા છે એ આપણે જોઈએ. તો એક દાખલો આપણે એવો લઈ લઈએ. ચાલો તો અહીંયા આપણો જવાબ C આવશે. એના પરથી આપણે બીજા ક્વેશ્ચન્સ બનાવ્યા. બરાબર. ઓકે.
હવે જો આવી જ રીતે આપણે એક પ્રશ્ન જોઈએ ગણ a ઇક્વલ ટુ 1 2 3 4 5 6 પરનો સંબંધ r બરાબર ab કે જ્યાં b ઇક્વલ ટુ a પ્લસ 1 એ સામ્ય સંબંધ છે આપણે સામ્ય સંબંધ જ ચેક કરીએ છીએ એટલે એમાં સ્વવાચક સંમિત પરંપરિત બધું આવી જાય બરાબર હવે જો ગણ a માં 1 થી 6 ઘટકો લેવાના અને r માં આવી બધી ક્રમયુક્ત જોડ લેવાની છે તો તમે જુઓ અહીં ab belongs to a અને b બરાબર શું લેવાનું છે a plus 1 હવે a બરાબર 1 લેતા b બરાબર 1 plus 1 એટલે 2 તો પછી 1 2 belongs to r આવશે પછી a બરાબર તમે 2 લઈ લો તો b બરાબર શું થાય અહીંયા મૂકતા જાવ 3 તો 2 3 belongs to r પછી a બરાબર 3 લઈ લો તો b બરાબર 3 plus 1 એટલે 4 તો 3 4 belongs to r આવી જ રીતે a બરાબર 4 લઈ લો તો b બરાબર 4 plus 1 એટલે 5 એટલે 4 5 belongs to r a બરાબર 5 લઈ લો તો b બરાબર 5 plus 1 એટલે 6 તો 5 6 belongs to r હવે હું a બરાબર જો 6 લઉં તો b બરાબર શું થાય 6 plus 1 એટલે 7 હવે 7 છે ગણ a માં નથી આપણે a અને b ગણ a માં હોય એવા જ લેવાના છે જો b બરાબર 6 લઉં સોરી a બરાબર 6 લઉં તો b બરાબર 7 થાય પણ 7 આપણા ગણમાં નથી એનો મતલબ એ કે 6 7 does not belongs to r તો આ નહીં આવે તો પછી r ના ઘટકોનું આપણે લિસ્ટ બનાવીએ તો કોણ કોણ આવશે જુઓ 1 2 2 3 3 4 4 5 અને 5 6 તો સંબંધ r આ શરતનું પાલન કરે એવી બધી ક્રમયુક્ત જોડ આવે હવે આપણે જોવું છે કે આ સામ્ય સંબંધ છે તો સંબંધ r ના ઘટકોનું લિસ્ટ બની ગયું તો તમે જોઈને જ કહી શકો જુઓ r એ સ્વવાચક નથી કારણ કે 1 ને સંગત 1 1 નથી બરાબર પછી સંમિત સંબંધ નથી કારણ કે 1 2 belongs to r પરંતુ એની રિવર્સ પેર લઈએ તો does not belongs to r હવે પરંપરિત થશે પરંપરિત નથી કારણ કે પરંપરિત નથી એવું બતાવવું હોય તો જો આપણે લઈ લો 1 2 belongs to r અને 2 3 belongs to r મેં એવી બધી પેર લીધી કે પહેલી પેરનો બીજો ઘટક ને બીજી પેરનો પહેલો ઘટક સમાન હોય પણ 1 3 does not belongs to r માટે પરંપરિત નથી એનો મતલબ એ કે આપણે એવું ઉદાહરણ મળ્યું જે સ્વવાચક પણ નથી સંમિત પણ નથી પરંપરિત પણ નથી માટે r એ સામ્ય સંબંધ નથી તો આ ટાઈપના ઉદાહરણ પણ આવી શકે હજુ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ અસમતા માટેનું તો પહેલા શું કરવાનું જરા ઝડપથી જોઈ લો આપેલા ગણ પરના સંબંધના ઘટકોનું આપેલી શરતના અનુરૂપ લિસ્ટ બનાવવાનું પછી આપણે સ્વવાચક સંમિત પરંપરિતની શરતોનું સમાધાન થાય છે કે નહીં એ ચેક કરીશું r પરનો સંબંધ
s ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ AB કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી તેમ સાબિત કરો. જ્યાં r એટલે કોણ? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r એટલે સંબંધ નહીં, સંબંધને આપણે s નામ આપ્યું છે, બરાબર? તો હવે r બરાબર વાસ્તવિક સંખ્યાઓ ના ગણ પરનો સંબંધ s બરાબર શું છે? ક્રમયુક્ત જોડ AB કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. તો તમે જુઓ જોઈએ પ્રત્યેક a belongs to r માટે a is less than or equal to a. દરેક ઘટક પોતે પોતાના જેટલો હોય અથવા એના કરતા નાનો હોય. હવે બંને શક્ય નથી એટલે આ તો ઇક્વલ ટુ તો સાચું જ છે ને, ઓર છે, માટે આપણે કહી શકીએ કે a belongs to r. માટે r એ સ્વવાચક છે, બરાબર? હવે AB belongs to r, સોરી, સંબંધને આપણે s નામ આપ્યું છે, પ્રદેશ આપણો r છે. હવે મારે સ્વવાચક છે એવું બતાવી દીધું, કારણ કે દરેક ઘટક પોતાના જેટલો તો હોય જ, એટલે ઇક્વાલિટી માટે સાચું છે, નાનો નહીં થાય. પણ સોરી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ગમે તે એક ચાલે, તો ઇક્વલ ટુ તો હશે જ એટલે સાચું છે. હવે હું AB belongs to s લેતા a less than or equal to b અને BA belongs to s તો b less than or equal to a. માટે હવે આ બંને એક સાથે સાચું નથી. જુઓ, a b કરતા નાનો હોય તો b less than a સત્ય નથી, માટે BA does not belongs to s. એટલે AB s માં લઉં તો BA s માં આવતા નથી, માટે s એ સંમિત સંબંધ નથી. હવે મારે પરંપરિત બતાવવું હોય તો શું કરવું પડે? AB belongs to s implies a less than or equal to b અને BC belongs to s implies b less than or equal to c. આવા બે ઘટક લો. હવે તમે જુઓ a less than or equal to b, પણ આના બેનો ઉપયોગ કરો તો b less than or equal to c. એનો મતલબ કે આ બેને ભેગા કરીએ, આ તો s માં આવેલા છે એટલે બંનેનું સમાધાન થાય. તો a less than or equal to b અને b less than or equal to c. હવે આને આપણે કાઢી મૂકીએ તો શું મળે? a less than or equal to c. એનો મતલબ કે ac belongs to s. તો ab s માં લીધા, bc s માં લીધા, એવા s માં લીધા કે પહેલી પેરનો બીજો ઘટક ને બીજી પેરનો પહેલો ઘટક સમાન હોય. જો આ ખાસ ધ્યાન રાખજો. અને આપણે બતાવી દીધું કે ક્રમયુક્ત જોડ AC s માં છે, માટે s એ પરંપરિત સંબંધ છે. તો સ્વવાચક છે, સંમિત નથી, પણ પરંપરિત છે. આપણે બતાવવાનું હતું સ્વવાચક ને પરંપરિત છે પરંતુ સંમિત નથી. તો જ્યારે જ્યારે આવા અસમતાઓ વાળા દાખલા હોય ત્યારે ખાસ ધ્યાન રાખો અને પર્ટિક્યુલર ઉદાહરણ લઈને પણ તમે બતાવી શકો. પણ અહીંયા આપણે જ્યારે સ્વવાચક છે એવું બતાવવું હોય ત્યારે વ્યાપક લેવું પડે. કોઈ બે ઘટકો લઈને બતાવી દો તો ના ચાલે. એવું જ અહીંયા. ઓકે, જોઈ લો. ઓકે, તો આપણે સંબંધના કેટલાક મહત્વના ઉદાહરણ જોયા. હજુ પણ આપણે સંબંધના આના કરતા પણ થોડા ક્રિએટિવ એક્ઝામ્પલ્સ છે, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિડીયો જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર પણ કરતા રહો. થેન્ક યુ.